ભારત સરકાર દ્વારા 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન હેઠળ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમ અંતર્ગત વિસનગર નગરપાલિકા તેમજ એસટી ડેપોના સંયુક્ત ઉપક્રમે એસટી ડેપો ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। એસટી ડેપોમાં સાંસદ હરિભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સફાઈ કરવામાં આવી હતી તેમજ તેમના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। સ્વચ્છ ભારત એક પગલું સ્વચ્છતા તરફ અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવો તેમજ સર્વે સ્વચ્છતાના શપથ ગ્રહણ કર્યા હતા। નિર્મળ ગુજરાત અંતર્ગત શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને ₹10,000નો ચેક તેમજ પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં સફાઈ કર્મચારીઓને સેનિટેશન કિટનું પણ વિતરણ કરાયું હતું। આ કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલ, પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ, મામલતદાર FD ચૌધરી, નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, એસટી વિભાગીય નિયામક GK ગોસ્વામી, વિસનગર એસટી ડેપો મેનેજર HS ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ સતીશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ પટેલ, પાલિકાના કારોબારી ચેરમેન પીનાબેન શાહ, સ્વચ્છતા કમિટીના ચેરમેન જગદીશભાઈ પટેલ સહિત નગરપાલિકાના કોર્પોરેટર તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। મહેસાણા જિલ્લાના જેઓ વતની છે, આપણું ગૌરવ, આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસ હતો અને આ જન્મદિવસ નિમિત્તે આજે સવારથી અનેક કાર્યક્રમો સેવાના યોજાય છે। સવારે વન વિભાગનો કાર્યક્રમ, ત્યાંથી ત્યાં મહામૃત્યુંજય ત્યાંનો જાપનો યજ્ઞ કરવામાં આવ્યો, એની શરૂઆત કરાવી છે। મેડિકલ કેમ્પનું આયોજન થયું છે, દિવ્યાંગ બાળકોનો પણ એક કાર્યક્રમ યોજાયો, એથી વિશે ત્યાં જ્યાં મોતિયાના ઓપરેશનની પણ શરૂઆત કરાવી છે। અને આજે વિસનગર ખાતે નગરપાલિકા અને STD વિભાગ બંને દ્વારા આજે સ્વચ્છતાનો અહીંયા કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મને મોકો મળ્યો। આજે આખા દેશમાં માન્ય યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવાના અનેક પ્રકલ્પો સાથે સેવાના અનેક કાર્યો થઈ રહ્યા છે, ત્યારે અહીંયા પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા, ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। અને કારણ કે સ્વચ્છતા એ અગત્યનો આખો એક આ મહત્ત્વનો સંદેશો છે, કારણ કે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક વખત હાથમાં ઝાડુ પકડેલું અને સ્વચ્છતાનો સંદેશ આપેલો અને આખો દેશ એમાં જોડાઈ ગયો અને તમામ જગ્યાએ સ્વચ્છતાનું અભિયાન ચાલેલું અને એના ભાગરૂપે આજે સ્વચ્છતા પણ અત્યારે એમાં લોકોમાં જાગૃતતા આવી છે। હજી પણ જરૂરિયાત છે ત્યાં આપણે જાગૃતતા લાવીએ અને આજના માન્ય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અહીંયા સ્વચ્છતાના કાર્યક્રમના ભાગરૂપે લોકોમાં પણ જાગૃતતા આવે અને પ્રેરણા મળે, સ્વચ્છતાનું અભિયાન અને આપણું જન આંદોલન બને, સરકારી તંત્ર નહીં પણ લોકો એમાં જોડાય, લોકોમાં આ આંદોલનમાં જોડાઈને સ્વચ્છતા પોતાના આંગણાથી માંડીને આખા નગર અને આખા રાષ્ટ્રની સ્વચ્છતા, રાષ્ટ્રમાં પણ સ્વચ્છતા જળવાય એ દિશામાં આજે આજના દિવસે આ એક કાર્યક્રમ યોજાયો છે। વિસનગર ખાતે સરસ કાર્યક્રમ યોજાયો, આજે બધાને ધન્યવાદ આપું છું।